મિત્રો કેમ છો બધા મજામાં? તો આજ આપણે ખેતરમાં વાવવાની છે મેથી, બરોબર? મેથી અને ધાણા. તો હું નાઈ લઉં અને પછી આપણે જઈ વાડીમાં અને વાવી દઈએ મેથી, બરોબર? વરસાદ આવે ફૂલે ફૂલ, તમારે જોવો હોય તો તમને બતાવું જારું. જો મિત્રો આમથી આવવાનો હોય વરસાદ, બરોબર? ફૂલ. અને હવે આપણે નાઈ લઈ અને પછી મળીએ. તો મિત્રો આપણે નાઈ લીધું છે અને આવી ગયા ખેતરમાં કામ કરવા માટે. અને જુઓ મેથી વવાય. બધા કામ કરે છે તો આપણે ઘડીક વાર કરાવવું જોઈએ. અને એક જ છે ખપારી, તો લઈ આવી આપણે બીજા ઘરેથી. અને આપણે થોડીક વાર કામ કરીએ અને મેથી કાંઈ હોવાઈ જાય. ને આમ પાછળથી તો વરસાદ આવે ફૂલે ફૂલ. વરસાદ આવ્યો તો મેથી નહીં વવાય, એટલે આપણે કામ કરાવી લઈએ થોડીક વાર. તો મિત્રો મિનિટ હજી 5 થઈ છે અને આપણે ખપારી લેવા ગયા હતા, લઈને આવતા રહ્યા તા તો વરસાદ આવી ગયો હે. તમને દેખાડું જારું. હજી આ બાજુ પૂગ્યો નથી, ધીરે ધીરે આવે છે છાંટા, આમાં નહીં દેખાય. તો આપણે આ થોડું કરી લેવા દઈએ તો સારું. આ બરોબર જોઈએ. હવે આપણે ધીરે ધીરે મેથી ઉપર ધૂળે ચડાવી લઈએ. તો મિત્રો આપણે ઘણું બધું અહીંયા કામ કરી નાખ્યું અને ગરમી થઈ ગયા. આવા શું કહેવાય, પવન હતો અને વરસાદ હતો તોય. આમ જો આપણા બાપા કામ કરે છે ભાઈ. અને આપણે આ આખો ક્યારો અહીંથી લગન લઈ લીધો, હજી એટલો બાકી છે. નાનજી બાપા પાર્યું બાંધતા હતા, એની પાર્યું કમ્પ્લીટ થઈ ગઈ. અને બાપાએ આખી ક્યારો પુગાડી દીધો. ને આપણો બાકી છે ક્યારો, તો આપણે પુગાડી દઈએ અને પછી મળીએ, બરોબર? તો મિત્રો ધીરે ધીરે આપણે અધૂરો ક્યારે પુગાડવા માંડ્યા છે. તો મિત્રો આપણો ક્યારો તો પૂગી ગયો. અને જુઓ કેટલા ક્યારા પુગાડી દીધા. હજી અહીંયા લગન બાકી છે, અહીંથી બાકી છે, આ બધા થઈ ગયા છે. અહીંથી બધું આમ બાકી છે, 2-3. અને જાંબુ ખાવા હોય તો આવજો. જો પાકે છે, અમુક પાકી ગયા છે, જો બતાવું. બાકી હવે આમાં મેથી છાંટવાની છે, ને મેથી છટાઈ જાય પછી આપણે કામ કરવાનું આગળ. જા ક્યારો બાકી આ થઈ ગયેલા છે. જો આંબામાં કેરીઓ આવી ગયું, એ વાત અલગ છે, પાકી નથી. જારવો મિત્રો તમને બતાવું, આમાં અમારે રામણામાં જાંબુ આવ્યા, એ બહુ આવ્યા છે. જો અને જો આવી રહ્યા. ખાવા હોય તો મિત્રો કોમેન્ટ કરો, તમારે એ બાજુ આવ્યા કે નહીં, કોમેન્ટ કરજો જરાક. આ વરસાદ આપણે કામ નહીં કરવા દઈએ. આપણું ગામ છે ને, ત્યાંથી આપણી વાડી 2 કિલોમીટર આખી છે. તો અડધે સુધી તો જો વરસાદ પૂગી ગયો છે, દેખાતું હોય છે આમાં તમને. અને આપણે આમાં અડધી મેથી ને અડધા ધાણા વાવવાના છે. જો 4 ક્યારા ધાણાના અહીંથી આ 1, 2, 3 ને આ 4. અને આમ બધી મેથી છે. તો વરસાદ આવી ગયો એટલે હવે કાંઈ થાય નહીં, ફૂલે ફૂલ આવે છે. જો આમ આપણું કાંઈ દેખાતું નથી આમાં. અને નાનજી બાપાએ તો પેલા જ ઊંચા કરી દીધા. જો એ વયા ગયા. ઝાડવા થઈ ગયા. હવે બિલકુલ રિક્ષી નહીં લેને કાંઈ, બરોબર? અહીંથી હવે પારી કરવા વયા ગયા પાછા. ફૂલ ઠંડો પવન આવે મિત્રો. તો મિત્રો હવે વરસાદ ધીરે ધીરે ચાલુ થઈ ગયો ને આપણે વાવવાના ધાણા. તો આવી ગયા જેવો ધાણા. અને આ ભાંગી છે હજી ધાણા બીજા. અને મને લાગી તરસ એટલે હું આવતો રહ્યો પાણી પીવા. જો ઠંડુ પાણી છે, પી લઈ. જો મિત્રો ચકલું એ શું કરતું હોય છે, કહેતું હોય ઘરના. વરસાદે તો બહુ કરી ગયા, કારા ઉનાળે વરસાદો. આપણે જો આ ભાંગી હઈ, હજી એક આ ઠેલી ભાંગવાની, એક ઠેલી ભંગાઈ ગઈ.
તો મિત્રો આપણે પણ આપણા મમ્મીને હેલ્પ કરાવવા માંડ્યા છીએ આ ધાણા ભાંગવા માટે. તો ધીરે ધીરે આપણે બાકાજીકી બોલાવીએ, બરાબર. ધાણાની એક થેલી લઈને તો હું નીકળી ગયો ને વરસાદ ધીરે ધીરે આવી ગયો હે. છાંટા પડે ધીરે ધીરે, બરોબર. નાનજી બાપા જો આ હુતા હે, તમને નહીં દેખાતા હોય અહીંથી ત્યાં જઈને બતાવું હું. નાનજી બાપા હાલો, ધાણા આવી ગયા, લ્યો. હાલો હવે જાઉં, બરોબર થયા ને, બરોબર ભંગાણા ને. હાલો તો હું લઈ જાઉં. હા તો મિત્રો અહીંયા હું છેલ્લે પૂગ્યો તો તમને બતાવું એક વસ્તુ. મને એમ થયું કે ટમેટી બતાવી મિત્રોને. તાજા ટમાટર 5 કિલો મોકલાવું મારા વાલા. નાનજી બાપા ભાઈ ચા પીએ છે, જોવો આવી ગયો ઊંધાનો ચા. અને વાયગા હે ખાલી અટાણે 8 હો. હા ચા પીજો, ચા પીજો. 8 વાગ્યા હે ને રૂંઢાનો ચા આવી ગયો. મને તેમ કે 4-5 વાગ્યા આવી. આ છેલ્લો ક્યારો. અને આમ જોવો ઘોઘેડામાં વરસાદ, ફૂલ વરસાદ આવે છે. કંઈ દેખાતું નથી, એ બાજુ બધું કાળું થઈ ગયું. અને આપણે આ એક ક્યારો જ રહ્યો હે. અને હવે આપણે એક કરી નાખી ગાયકા ને પછી આગળ જઈને મળીએ, બરાબર. કેમ કે આ કરી નાખી આમથી વરસાદ જો આવી ગયો ને તો બધું બખેડા એક હારું થઈને રહી જાય, એટલા માટે ગાયકા હે ને કરી નાખીએ. મિત્રો વરસાદ આવી ગયો છે, બરાબર. અને આપણે છેલ્લે સુધી કામ પુગાડી દીધું, બધું કમ્પ્લીટ કરી દીધું. અને નાનજી બાપાનું એક કામ રહી ગયું હતું, જો એ કરે છે. છેલ્લે એક પારી કરવાની હતી અને આપણો ટુવાલ લઈ લઈએ હવે અને ઘર બાજુ ભાગી જાય હવે. અને હું ગાયકા ઘરે વયા જાય ને ફોન બોન પલરી જાય આપણો, બરાબર. તો હાલો ઘરે મિત્રો નીકળી જાય ઘર બાજુ. વરસાદ તો જો ફૂલે ફૂલ આવે. તો મારા મિત્રો આપણે ઘરે આવી ગયા અહીંયા અને વરસાદ થઈ ગયો છે ફૂલે ફૂલ ચાલુ. અને વાવણી કરી નાખીએ જોરદાર આપણે. જો વરસાદ દેખાડું તમને, જોઈ લ્યો. ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો છે. અને હવે આપણે ઘડીક વાર એડિટિંગ કરી નાખી વિડીયો. નાનજી બાપા વરસાદ કેવો છે? સારો હે ભાઈ વરસાદ. ધાણાની ને મેથીની વાવણી થઈ ગઈ. આમ જો વલાઈતમાંથી નહીં આવે ને આપણું આ ઘરનું નવું આવ્યું. હું મિત્રો આ તો આમ જોઈ લ્યો. હા કાપી સંતો હલા. તો મિત્રો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અને આમ જુઓ તમને બતાવું, નદી આવી ગઈ છે આપણી, નાનકડી એવી નદી જો. અને વરસાદ ચાલુ જ છે, જોવો તમે. અને હું વયો જાઉં ઘરમાં, નકા હું પલરી જાય મિત્રો, માંદો પડી જાય. બીજું કઈ વાંધો નહીં, આયલા જાય આગળ ધીરે ધીરે. વરસાદ પણ ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો છે મિત્રો. ભાગો 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 મિત્રો. આગળ ધીરે ધીરે નીકળીએ આગળ, બરાબર છે. ચાલુ કરી લીધી છે ગાડી. આમાં મિત્રો પૈડા હોય તો કાંઈ ન થાય હો. સોલાઈ બોલાઈ જાય અને મોબાઈલ તો જાય એ અલગ વાત છે. ઓ આમ આગળથી નહીં આવે હે. જો તો ખરા હવે આમાં શું કરવું. અહીંયા જો છે, અહીંયા લગણ જ પાછું, આમથી નથી. ઓહો પલાઈ રહ્યા. વાંધો નહીં આગળ ચડાવી લઈ ગાડી. અને તો મિત્રો જોયું ને કેવો વરસાદ છે અહીંયા, કેવા રસ્તામાં આપણે હેરાન થઈ. આ તો વાંધો નહીં, આપણે એક જ છીએ. એક હોય એટલે વાંધો ન આવે, એક હોય એટલે નકર તો હેરાન કરી નાખે એવા રસ્તા હે આ બાજુ. હજી જો આગળ હજી આ તો શું કહેવાય
હજી તો ચોમાસું આવ્યું નથી. ચોમાસું હોય તો શું થાય? સમજો છો ને મિત્રો? જો તો મિત્રો હવે આપણે વ્લોગ એન્ડ કરી દઈએ, બરાબર? ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ જાય ને વરસાદ ફૂલે ફૂલ ચાલુ છે, તો હવે એડિટિંગ કરી અને નાખી દઉં વિડીયો, બરાબર છે? તો મળી એક નવા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી અને બાય બાય.